શ્રીમદ ભાગવદ ગીતા 5મો અધ્યાય। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળે બીજી બાજુ કર્મયોગ પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો। શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ એટલે મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સઘળા કર્મો કરતાપણાનો ત્યાગ, અને કર્મયોગ એટલે સમત્વ બુદ્ધિ ભગવતે કર્મો કરવા। આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે। હે મહાબાળો, જે માણસ ન તો કર્મનો દેશ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મથી સદા સંન્યાસ સમજવા યોગ્ય છે। કેમ કે રાગદેશ વગેરે દ્રવ્ય વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગ બાળ બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાહા માણસો નહીં, કેમ કે બંનેમાંથી એક પણ સ્મયક રીતે સ્થિત માણસ બેયના સ્વરૂપ પરમાત્મા પામે છે। જ્ઞાનયોગી વડે જે પરમ ધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગી વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે। આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગ ફળ રૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે। તેમ છતાં પણ હે મહાબાળો, કર્મયોગ વિના સંન્યાસ મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મ કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે। જ્યારે ભગવત સ્વરૂપનું મન કરનાર કર્મયોગી પરમબળ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે। જેનું મન પોતાને વંશ છે, જે ચેતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓના આત્મરૂપી પરમાત્મા જ જેનો આત્મા પામે છે, એવો કર્મયોગ કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી। તત્વને જાણનારો સાંખ્યયોગ તે જોતો, સાંભળતો, સ્પષ્ટ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવાથી છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે, એમ સમજીને નિષ્કર્ણપણે માને કે હું કશું જ નથી કરી રહ્યો। જે માણસ બધા કર્મોના પરમાત્મા અર્પીને તેમજ આસ્તકિતને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પીઠે પાપથી લેપતો નથી। કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે। કર્મયોગી કર્મોના ફળ ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપે શાંત પ્રાપ્ત કરે છે। જ્યારે સકામ માણસ